કૌરવો પાસે મોકલાયેલો વિજય નામનો દૂત. આવી રીતે પ્રદ્યુમન વગેરે યાદવ રાજાના કુમારો સાથે પાંડવોના કુમારો હર્ષથી ખેલતા હતા અને યાદવોએ આપેલા સન્માનથી પાંડવો પણ રાત્રિ-દિવસ ઈચ્છા અનુસાર મનોરથ પ્રાપ્ત કરતા ઘરની જેમ ત્યાં સુખે રહેતા હતા. તેવામાં એક વખત સમુદ્ર વિજય વગેરે યાદવપતિઓ અને રામકૃષ્ણ વગેરે એકઠા મળી પાંડવોને કહેવા લાગ્યા કે સત્ય પ્રતિજ્ઞાવાળા તમે શત્રુઓને સર્વ ચેષ્ટિત સહન કર્યું, કેમ કે સત્પુરુષો પ્રલયકાળમાં પણ પોતાના વચનથી ચલાયમાન થતા નથી. પરંતુ હવે તમને સમય પ્રાપ્ત થયો છે, માટે શત્રુઓને દૂર કરવા એ જ યુક્ત છે. તે સાંભળી ધર્મપુત્રે કહ્યું, દુઃખકાળી લક્ષ્મીના લાભ માટે પોતાની પાંખો જેવા બંધુજનને મારાથી કેમ મરાય? તે સાંભળી દ્રૌપદીએ ભીમની સામે જોયું એટલે અતુલ બળવાળો ભીમસેન બોલ્યો, તમે કદી શત્રુઓને સહન કરો, પણ હવે હું તેમના પરાભવને સહન કરવાનો નથી. આવા તેના વચન સાંભળીને યુધિષ્ઠિરે યાદવોને કહ્યું કે જો કે શત્રુઓને મારવાને યોગ્ય છે અને આ ભીમ વગેરે યુદ્ધ કરવા ઉત્સુક છે, તો પણ પ્રથમ તેમને સામ અને ભય સમજાવવાથી યોગ્ય છે. તેથી સમુદ્ર વિજય વગેરેની આજ્ઞાથી વિજય નામે દૂત રથમાં બેસીને હસ્તિનાપુર ગયો, જ્યાં ભીષ્મ અને ધૃતરાષ્ટ્ર વગેરે બેઠા હતા. તે સભામાં આવી વિજયે દુર્યોધનને કહ્યું કે હે રાજા, દ્વારકાધીશ કૃષ્ણનો વિજય નામે હું દૂત છું. તેમનો સંદેશો મારા મુખથી તમે સાંભળો. સત્ય પ્રતિજ્ઞાવાળા પાંડુ પુત્રો જે તમારા બંધુ થાય છે, તેઓ પોતાના કયા પ્રમાણે સમય આવતા હવે પ્રત્યક્ષ થયા છે. જેવી રીતે તેઓ પોતાનો કાળ નિર્ગમન કરી સત્ય રીતે વર્ત્યા, તેવી રીતે તેમને તેમનો રાજ્યભાગ પાછો સોંપો. તમે પણ સત્ય રીતે વર્તો. એટલે રાજા, એક પૃથ્વીના લવ માટે પૂર્વની જેમ તમારે રણનો સમારંભ ન કરવો જોઈએ અને પરસ્પર દ્રોહ પણ ન થવો જોઈએ. ઇન્દ્રપ્રસ્થ, તિલપ્રસ્થ, વારણાવ્રત, કાશી અને હસ્તિનાપુર એ 5 ગામ તેમને આપો. આવા દૂતના વચન સાંભળી ક્રોધથી હોઠને ડસતો, મૂછને મરડતો અને પોતાના ખભા ઉપર નેત્રને ફેરવતો દુર્યોધન બોલ્યો, રે દૂત, એ જુગાડિયા પાંડવોને હારી ગયેલું રાજ્ય હવે પાછું કેમ મળે? વળી તે ભીમ વગેરે તો પ્રથમથી જ મારા શત્રુઓ છે, બંધુઓ નથી. મેં રક્ષણ કરેલી ભૂમિમાં તેઓ સર્વ તરફ ફરે છે, તે જ તેમનો ભૂમિભાગ છે. બીજું કાંઈ પણ હું તેમને આપવાનું નથી. પાંડવો મારી સાથે મૈત્રી રાખે કે દ્વેષ કરે, પણ મેં દ્યુતમાં જીતીને જે મેળવ્યું છે, તેમાંથી ભૂમિનો એક ટુકડો પણ હું તેમને આપવાનો નથી. તે સાંભળી વિજયદૂત નીતિ ભરેલું વચન ફરીથી બોલ્યું, હે રાજા, મારું વચન માનો. ગોત્રની કદઅર્થના કરો નહીં. હિડમ્બ, કીચક, બક, ક્રૂર અને કર્મી પ્રમુખ દાનવોને જેણે ક્ષણવારમાં મારી નાખ્યા, તેવા પવનપુત્ર ભીમસેનની આગળ હે સુયોધન, તારે નિશ્ચય હાર થશે. વળી હે રાજા, જુઓ, પૂર્વે અર્જુને તમને અપકારમાં તત્પર હતા છતાં પ્રયત્ન વડે તમારી રક્ષા કરી હતી, તેથી પણ તેઓ સદા તમારે પૂજ્ય છે. ધર્મને જ એક સારભૂત માનનાર ધર્મકુમાર તો તમારી ઉપર વાત્સલ્ય રાખે છે. તેઓ પોતાના અનુજ બંધુઓને સદા શાંત રાખે છે. વળી તેઓએ હમણાં કૃષ્ણનો આશ્રય કરેલો છે. તેઓ સત્વર તેમને હાણી નાખશે. દૂતના વચન સાંભળીને ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણ, પાંડુ અને વિદુર પ્રમુખ રાજાઓએ પણ તેવા જ વચનો દુર્યોધનને શિખામણ રૂપે કહ્યા. પરંતુ તેઓના વાક્યથી ઉલટો દુર્યોધનના હૃદયમાં ક્રોધાગ્નિ અધિક પ્રજ્વલિત થયો. પછી તેના વડે તિરસ્કાર પામેલો કૃષ્ણનો દૂત ક્રોધપૂર્વક, હવે ધૃતરાષ્ટ્રના પુત્ર જરૂર નાશ પામ્યા, એમ બોલતા બોલતા ત્યાંથી નીકળી ગયો. દૂતે શીઘ્રપણે દ્વારિકામાં આવી તે વૃત્તાંત કૃષ્ણને કહ્યા. તે સાંભળીને ઈષ્ટપ્રાપ્તિથી હર્ષ પામેલા ભીમસેન પ્રમુખ અત્યંત નાચવા લાગ્યા. પછી સમુદ્ર વિજય રાજાની આજ્ઞાથી રણરંગના આંગણામાં પાંડવોએ સૈન્યનો સમૂહ એકઠો કરવા માંડ્યો. યાદવો, મત્સ્ય દેશનો રાજા વિરાટ, ધૃષ્ટદ્યુમ્ન, સાત્યકી, દ્રૌપદ અને સૌભદ્રેય વગેરે રાજાઓ પાંડવોના સૈન્યમાં આવ્યા. અર્જુનનો પુત્ર અભિમન્યુ, ભીમનો પુત્ર ઘટોત્કચ, શાસ્ત્રવડથી ઉજ્જવલ એવા અનેક ક્ષત્રિય પુત્ર પણ આવી મળ્યા. ઇન્દ્રચૂડ, ચંડચૂડ, મણિચૂડ, ચંદ્રાપીડ, વિદયતગતિ અને ચિત્રાંગદ વગેરે ખેચર રાજાઓ અર્જુનના સ્નેહથી સૈન્યમાં આવ્યા. એકઠા મળેલા રાજાઓની સભામાં પરસ્પર મત્સરને લીધે અર્જુન કર્ણનો અને કર્ણ અર્જુનનો પરસ્પર વધ કરવાની ઈચ્છા ધરાવતા જણાયા. આ તરફ કર્ણ વગેરે નેત્રસંજ્ઞાએ કરેલા દુર્યોધનને રણની ઈચ્છાએ પોતાના પક્ષના રાજાઓને દૂતો મોકલીને બોલાવ્યા. તેથી ભૂરિશ્રવા, ભગદત્ત, શલ્ય, શકુની, અંગરાજ, ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણગુરુ, સોમદત્ત, વાલ્હિક, શુક્તિ, સૌબલ, કૃતવર્મા, વૃષસેન, હલાયુધ અને ઉલ્લુક વગેરે રાજાઓ કૌરવના સૈન્યમાં એકઠા થયા. વિદુર વૈરાગ્ય વડે દીક્ષા લઈ વનમાં ગયો. કુંતીએ પોતાના પક્ષમાં લેવા કર્ણને જણાવ્યું કે તું મારો પુત્ર છે. ત્યારે તેણે કહેવરાયું કે મેં મારા પ્રાણ પ્રથમથી દુર્યોધનને અર્પણ કર્યા છે. હવે તેને છોડીને જો હું બીજાને ભજું તો હે માતા, તમને લજ્જા લાગે. વળી મને આવી સ્થિતિમાં અત્યારે આપે ખબર જણાવ્યા, તેથી હવે સર્યું. આવી કર્ણની કહેરાયેલી વાણી સાંભળી કુંતી જાણે ભાલા વડે જ વિંધાણી હોય તેમ ખેદ પામી. પરંતુ તે પુત્રવત્સલ માતા પાંડવો કરતાં પણ તેનો જય વિશેષ ઈચ્છવા લાગી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.